લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના સમી તાલુકામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહન આપવા કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો જોડાયા હતા. ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સમી તાલુકાના જલાલાબાદ રોડ સ્થિત નડોદા સમાજવાડી ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આ મેળામાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરીને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સંશોધન અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવા માટે વિવિધ કૃષિ સ્ટોલ અને પ્રદર્શન રાખવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે હરિત ક્રાંતિ બાદ અનાજ ઉત્પાદનમાં વધારો થયો હતો, પરંતુ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા અને માનવ આરોગ્ય પર પણ અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પર્યાવરણ અને આરોગ્ય માટે લાભદાયક હોવાથી ખેડૂતોને તેને અપનાવવાની જરૂરિયાત છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, સમી પ્રાંત અધિકારી, નાયબ ખેતી નિયામક RR ગામી, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમી ખાતે યોજાયેલા આ કૃષિ મેળા અને પરિસંવાદ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું હતું. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. આજે તારીખ 12/3/26 સમી ધરતી હોટલની પાછળ નડોદા રાજપૂત સમાજ વાડીની અંદર પાટણ જિલ્લા કક્ષાના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક પ્રાકૃતિક ખેતીના પણ સ્ટોલ લાગેલા છે. અમે અમર ફાર્મ સર્વિસ પાટણ, મેસી ફર્ગુસન, ધરતી ફાર્મ સર્વિસ વતી અમે પણ ટ્રેક્ટર લઈને અહીંયા ખેડૂતોને સરસ માહિતી મળી રહે, સારું ટ્રેક્ટર મળી રહે એ માટે સ્ટોલ લગાવ્યો છે. અને દરેક ખેડૂતો અત્યારે પ્રદર્શન કરી રહ્યા છે. અંદાજિત સ્ટોલ લાગેલા છે 20 થી 25. અંદાજિત અત્યારે પબ્લિક આવી રહી છે, પણ 2000 પબ્લિકની ગણતરી છે. 2000 ખેડૂતો મેળાનો લાભ લે છે 2 દિવસ. કાલે 13 તારીખે પણ તમામ અધિકારીઓ આવવાના છે અને કૃષિ વિશે માહિતી આપશે. મારું નામ જગમાલસિંહ નાડોદા. મારું નામ ઠાકોર ભેમાજી સોમાજી, ગામ રોડા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. હું આ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાં એમ કે તાલીમમાં આવ્યો છું. અને મારું વેચાણ જે બાજરી છે, ઘઉં છે, અડદ છે, ડુંગળી અને ચોળી, આવું બધું હું મારા ખેતરમાં વાવું છું. અને મારા ખેતરમાં હું પ્રાકૃતિક ખેતી છેલ્લા 15ની સાલમાં જે વડતાલ તાલીમ લીધી હતી, અહીંયા 7 દિવસની તાલીમ લીધી હતી સુભાષ પાલેકર પાસે. પછી અમે ચાલુ છે. પછી અમે અમદાવાદ ત્રિમંદિરમાં તાલીમ લીધી અને શંખેશ્વર 2 દિવસ તાલીમ લીધી. પછી અમે ઘરે આવી અને દેવવ્રત સાહેબે અમને શપથ લેવરાયા કે તમે એક દેશી ગાય રાખો અને દેશી ગાયથી 30 એકર જમીનમાં આપણે ખેતી કરાવે. એટલે અમે એ ઘરે આવીને અને દેશી ગાય લાવ્યા અને હું હાલમાં જીવામૃત બનાવું છું અને બીજા અમૃતનો પટાલીને પણ વાવેતર કરું છું. એટલે એનાથી ઉગાવો સારો થાય છે. અને મારા ખેતરમાં હું બીજા લોકોને પણ શીખવાડું છું. હું તો શીખું છું પણ બીજા લોકોને શીખવાડું છું. સાહેબે આપણને ચોપડી આપી હતી એ પ્રમાણેના માર્ગદર્શનમાં અમે આ બધું 5 આયામોનું કામ કરા છું અને બીજા લોકોને શીખવાડું છું. મારું નામ ઠાકોર ભેમાજી સોમાજી, ગામ રોડા, ચૌધરી જયસિંહભાઈ રમાભાઈ, ગામ કામલપુર. 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું. આ સાલે ગુજરાત સરકારે મને જે સરદાર એવોર્ડ આપેલ છે. અને મારા ફાર્મમાં ખારેક, લીંબુ અને સાથે રજકો છે. અને ગાય ઘણા સમયથી રાખું છું. અને એક ગાય આધારિત મારામાં જીવામૃત, ધન જીવામૃત એ બધું બનાવું છું. અને આજે આ કૃષિ મેળામાં ખેડૂતોને સ્ટોર વિતરણ માટે મારા લીંબુ પ્રાકૃતિક લીંબુનું વેચાણ છે
ખારેક તો નવી સિઝનમાં આવશે, પણ આ સિઝનમાં મારી પાસે લીંબુ છે, તો લીંબાનું વેચાણ અને સ્ટોર છે આજે. અને આજે આ કૃષિમાં ઘણા બધા ખેડૂતો આવ્યા છે 4-5 તાલુકાના, અને એ ખેડૂતોનું પ્રદર્શનથી આજે ખેડૂતોમાં પણ ખુશી છે. કૃષિમાં સમી મુકામે છે, અને મધુગૃહ ઉદ્યોગ ગંગેટ અને જે મધના છે એક ગ્રીન નર્સરી રાવિન્દ્રાની છે, ધરતી ફાર્મા સર્વિસ યાંત્રક ટ્રેક્ટરની પણ છે, અને જે બાપુ સમી ગૌશાળા છે એમનું પણ એમનો સ્ટોર છે, અને ડીકે ભાઈ રથવી સાહેબનો પણ સ્ટોર છે. એમ દરેક સ્ટોર છે. અંદાજે અત્યારે 15 સ્ટોર છે. ખેડૂતોને એવું કહું છું કે આજના ભવિષ્યમાં જે કેન્સર વધ્યું છે અત્યારે, તો એના અનુસંધાને આપણે પ્રાકૃતિક ઘઉં વાવીએ, એમાં ડીએપી યુરિયા ના વાપરીએ, અને એમાં ખડની પણ દવા ના વાપરીએ, અને ઘઉં આપણા પરિવારને વર્ષમાં 30 મણ જોવે છે, તો એમ ચણા, ઘઉં, આ દરેક જે આપણા રોજિંદો પાક છે, આપણા ખેતરમાં એક દૂધી વાવીએ તો પણ આખું વરસ આપણને ચાલી રહે. ઘરની શાકભાજી વાવીએ તો પણ બહુ ખેડૂતને ફાયદો થાય, એવું હું માનું છું. પ્રાકૃતિક ખેતીનો ભવિષ્ય પણ બહુ સારું છે. મારો છોકરો પણ પ્રાકૃતિકમાં ભણાવું છું.